દોસ્તો, જ્યારે આપણે ભુવાએ ને બોને રાખડી લઈને આવતી ને આપણે માનતી તો આપણો હાથ પૂરો ભરાઈ જતો ને અલગ અલગ મીઠાઈ ખાઈને બી આપણે ખૂબ રાજી થઈ જતા. પણ હવે મોટાતાને સમજ में આવે કે यार मतलब આટલા की હેતથી રાખડી લઈને બંધ જરૂરત નહીં. અગર ભાઈબંધનો રિશ્તો હે તે આપણે જે બોને હી એ ખાલી ભાઈ ભલે જ રાખડી લઈને આવો, કેમ કે કાકા ને બાબા ને બાબી અને હેત તને પરિવાર ભલે રાખડી લાવીને કોઈ મતલબ નહીં હે. આપણે જેમ કે દાદો થતા હોય ને રાખડીમાં દ, કાકી થાય ને રાખડીમાં દ, મતલબ હું એની ચીજનો ફાલતુ ખર્ચો કરવાનો કોઈ મતલબ નહીં. અગર પ્રેમથી તમારે લાવવો હોય ને રિશ્તાઓ જે હે ભાઈબંધનો એને નિભાવવો હોય તો ખાલી એક ધાગાની વાતે તમે લઈ આવો. આજે એમ કે બજારમાં હોના રૂપાની રાખડીએ હી, મોગામાં મોગી રાખડીએ હી, તાણા રિશ્તાને જતાડવાની ને બતાડવાની જરૂરત નહીં. આપણે નિભાવવો હોય તો જે પહેલે પરંપરા ચાલતી આવી એ જ કરો ભાઈ. ને અલગ અલગ મીઠાઈ અને અલગ અલગ ખાવાનું બજારમાં ઘણું મળે, પણ એને મલાવટ વાળું ને ડુપ્લિકેટ મળે ને એ પાછું તહેવાર માટે જ થાય. તો આપણે એ સબ ચીજે લાવવાની જરૂરત નહીં. આપણે તો ઘેર આવશું ને આપણે કાળા રોટા અને લાડગા અને આપણને જે પસંદ હોય આપણે સબ મળીને બનાવાંગા તે સબ મળીને ખાંગા. કેમ કે તહેવારમાં તો ખરાબ ખાવાનું આવે, ડુપ્લિકેટ ખાવાનું આવે તો એનાથી આપણે સ્વાસ્થ્ય ખરાબ થાય. તો આપણે સ્વાસ્થ્યનું બી ધ્યાન રાખવું હોય અને આની મોંઘવારીમાં આપણે ખર્ચાનું ને હર વાતનું બી ધ્યાન રાખવું હોય. કેમ કે આપણે આર્થિક સ્થિતિ ભલે કેવી બી હોય, કમજોર હોય, ગમે એમ હોય, પણ આપણે મહેનત કરીને કમાવો એટલે મહેનતની હિસાબે આપણે ખર્ચો કરવો જોઈએ. બાકી બીજાને બતાડવાના દેખાડવાના ચક્કરમાં આપણે ખર્ચો કરવાનો કોઈ મતલબ નહીં.